સમાચાર વલસાડથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વલસાડમાં ભારે વરસાદના એલર્ટ વચ્ચે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। વલસાડ જિલ્લામાં આજે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। તમામ તાલુકાની આંગણવાડી, આઈટીઆઈ, શાળા, કોલેજ બંધ રાખવાનો નિર્ણય પ્રશાસન તરફથી લેવામાં આવ્યો છે। વલસાડમાં આજે શાળા, કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। તો જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપ્યો છે। સાવચેતીના ભાગરૂપે પ્રશાસને નિર્ણય લીધો છે કે વલસાડ જિલ્લામાં આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, જેમાં આંગણવાડી, આઈટીઆઈ, શાળા, કોલેજનો સમાવેશ થાય છે। અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી। વલસાડ જિલ્લા માટે વરસાદ ખૂબ જ વરસી શકે છે। 10 ઇંચથી પણ વધુ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। ત્યારે સતર્કતાના ભાગરૂપે વલસાડ પ્રશાસન તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલીમાં ન પડવું પડે।